જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું જૈન થાલીપીઠ. થાલીપીઠ નામ એટલા માટે છે કે આ બધા જે લોટ છે એને મરાઠીમાં પીઠ કહેવાય છે અને આ જે થાલીપીઠ છે એ થાળીમાં બને છે એટલે એને થાલીપીઠ કહેવાય છે. તો ચાલો આજે આપણે જૈન થાલીપીઠ બનાવીએ. જેની સામગ્રીમાં આપણને લાગશે ઘઉંનો લોટ, સોયાબીનનો લોટ, જવારીનો લોટ, બાજરીનો લોટ, ચણાનો લોટ, કોબી, ખમણેલી કાકડી, લાલ મરચું પાવડર, લીલા મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, બારીક સુધારેલી મેથી, બારીક ખમણેલી દૂધી, ઓઇલ. થાલીપીઠ બનાવવા માટે હાઈએસ્ટ લોટનો ઉપયોગ થાય છે એટલે જ એને હેલ્ધી કહેવાય છે. પણ એની અંદર આપણે ઘઉંનો લોટ થોડો વધારે લેશું કેમ કે જે બીજા બધા લોટ છે એનાથી બાઇન્ડિંગ બહુ ઓછું થાય છે એટલે આપણે ઘઉંનો લોટ અહીંયા વધારે લેશું. સોયાબીનનો લોટ લેશું, એની અંદર બાજરીનો લોટ નાખશું, થોડો જવારીનો લોટ પણ આપણે નાખશું અને છેલ્લો ચણાનો લોટ પણ આપણે એની અંદર નાખશું. હવે એની અંદર આપણે આ મેથી નાખી દઈશું. આ જે દૂધી જે ખમણીને રાખી છે એ નાખશું. અહીંયા આપણે કાકડી પણ ખમણીને નાખી છે. એની અંદર આપણે આજે થોડું હલકામાં તીખાશ માટે લીલા મરચાં જે વાટેલા છે એ નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને લાલ મરચું હલકું મરચું નાખશું કેમ કે ઓલરેડી આપણે એની અંદર લીલા મરચાં નાખ્યા છે. હવે આપણે આ એકદમ ઢીલો જેવો લોટ બાંધશું. એની અંદર આપણે આ જે કોબી સ્ક્વેર કટ કરી નાખી છે એ નાખશું. બીજી બાજુ આપણે લોડી ગરમ કરવા માટે મૂકશું. થાલીપીઠ માટે આપણે થોડું ઓઇલ આના પર સ્પ્રેડ કરી દઈશું. થાલીપીઠ જે હોય છે એ વણવાની નથી હોતી, આ રીતે આપણે એને હાથથી જ કરવાની હોય છે. આ રીતે કરીને આપણે એને વચ્ચે હોલ કરી દઈશું. હવે આપણે એને ગરમ આ લોડીમાં આપણે મૂકી દઈશું. હવે આપણે એની ઉપર ઓઇલ નાખી દઈશું. આપણી આ એક થાલીપીઠ થાય છે ત્યાં સુધી આપણે બીજી બધી થાલીપીઠની તૈયારી કરી દઈશું. આપણી આ એક સાઈડ થઈ ગઈ છે, હવે એને પલટી કરી દઈશું. આપણી થાલીપીઠ બંને સાઈડ પ્રોપર ક્રિસ્પી સરસ થઈ ગઈ છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. આ આપણી જૈન થાલીપીઠ તૈયાર થઈ ગઈ છે. ખૂબ જ હેલ્ધી છે, ભરપૂર માત્રામાં શાકભાજી પણ છે આની અંદર અને લોટ પણ છે. તો આ રેસીપી ઝટપટ નોંધ કરો અને ઘરે બનાવો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.